રોતાની સનારી જાઓ વોટ એન આઈડિયા સરજી મારો લોક લોક વાળું છે માર ખે આમાં તું એલા ઊભો રે એક પ્રોગ્રામ ચાલુ કર્યો છે. હાલો વેલકમ ગાઈઝ, આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. પડી ગઈ છે રાત અને અમે આજ શરૂ કરીએ છીએ. એક પ્રોગ્રામ ચાલુ કર્યો છે એ અત્યારે તમને ન દેખાડી દઉં. આ બધા કહે છે દેખાડી દઉં, દેખાડી દે ભાઈ. કહી દઉં તો અમે આજ મૂકી છીએ દાળ મૂકી છીએ, પંચકુટી દાળ કહે છે એનો પ્રોગ્રામ કરીએ છીએ. આ બધા જોડાઈ ગયા છે, આ બધા જોડાઈ ગયા છે. આ બધા જો દાળની વાટે છે તો અમે બધા દાળ બનાવીએ છીએ. તો હવે અમે જેમ આગળ વધીશું એમ તમને દેખાડતા જઈશું. તો આ બ્લોગમાં છેલ્લા સુધી રહેજો અમારી સાથે. સવાર દીના કહેતા હતા ભાઈ કે દાળ બનાવી છે. આજ મેળ આવી ગયો છે, બધા તૈયાર થઈ ગયા છે એક હારે, એટલે ભાઈ મૂકી દે ભાઈ દાળ બનાવી નાખી. આ બધા દાળના ઉસ્તાદ આવી ગયા છે બધા દાળ બનાવવા. તો બનાવી છે દાળ. પાણી થોડુંક એમાં નાખીને હલે ને वाह क्या आइडिया है, व्हाट एन आइडिया सर जी. આ બધા દાળના પ્રોગ્રામ કરે તો એક આ બનાવે છે, આ બધા સલાહ દે છે. હું સલાહમાં આવું છું, દેવામાં હું કઈ કરતો નથી. હા આ ભાઈ પહેલી વાર દાળ બનાવે છે, જો કે બનાવતા જ હોય. તો ભાઈ ચૂલા ઉપર એમનો હેન્ડ પર રાખી હજી હેન્ડ પા ચૂલા ઉપર કુકર ચડાઈ દીધું છે. હેન્ડ પા બ માર મારો લોક લોક વાળું છે માર ખે આ ગોરે હવે આ નવા ભાઈ આવ્યા છે. બધા આવી ગયા. કેમ શક્ય છે આમાં તું એલા ઊભો રે ઊંધી નાખતો ઊંધી ન જાય. हाँ तो अभी जो आम बोय चलो भाई फिट तो हो गया. अभी हमको चूल्हा जलाने का है. ब्लॉग में बना रहे जो डाल खावा. तो भाई आ બધા ચૂલા જગવા બેહી ગયા છે. બધા ચૂલા જગવે છે. અમે તો હવે અહીં બેહી જઈ સાઈડમાં શાંતિથી. આ બધા ભલે મહેનત કરતા. સાગર તો ભાઈ ચૂલો જગી ગયો છે. સાગર આ નાખ દો ને આમ જો ચૂલો જગી ગયો છે ને આપણે હવે દાળ બફાવાની ચાલુ થઈ ગઈ છે. તો ભાઈ ફાઇનલી આપણી દાળ બફાઈ ગઈ છે. તમે જોવો આ દાળ બફાઈ ગઈ છે. અહીંયા ટમેટા હાલે છે, આ ડુંગળી એટલી કપાઈ ગઈ છે, બસ બીજું કાંઈ નહીં. કાકા રોમાં રોતાની સનારી જાઓ પાછા વ્યો સનારી. તો ભાઈ હવે છેલ્લા એન્ડ સુધી આવી ગયા છે ને હવે બસ હવે દાળ વઘારી છે. હવે તો હું તમારો ઉસ્તાદારે તમને મેળવું. જુઓ સૈયાભાઈ કેટલે પૂગી ગયું કામકાજ. તો હવે સૈયાભાઈ વઘાર મારે છે, તેલ આવવાની તૈયારીમાં છે. નાખી દીધો લીમડો. હવે આવી ગઈ છે ડુંગળી. હવે આવી ગયા મરચા. હવે સરખી રીતે એને પાકવા દઈશું, ગોલ્ડન કલર પકડાઈ જાય. હવે ભાઈ છેલ્લે ટમેટા બાકી હતા તો ટમેટા નાખી દીધા છે. ટમેટા નાખી દીધા છે. હવે હેડકું પાકી જાય એટલે પછી તો એક પાર્ટીને અમે છે ને લીંબુ લેવા ઠેઠ વાડીએ મોકલ્યા હતા. તો આ લીંબુ લાવ્યા છે. આ ભાઈ લીંબુ લેવા ગયા હતા. એક અમારા કાકા લીંબુ લેવા ગયા હતા. આમાં જો અંદર જો કાંદા માંદા બધું કાંદા લીંબુ ને ભાઈ બહુ સારી વસ્તુ લાવ્યા. મોસંબી જીરી ઓલી મોસંબી એક મોસંબી લેતા આવ્યા. લીંબુ સહી. આ જોવો ખરા કેવું ફળ.
આમ લાગે મોસંબી જેવું પણ છે લીંબુ. હજી તો નાનું છે. હજી તો આ નાનું છે તોય મોટું હોત તો કેવડું હોત. તો ફાઇનલી મિત્રો આપણી દાળ બની ગઈ છે. અત્યારે સડે છે. હવે ખાલી જોવો આ દાળનો કલર જોવો તમે. એકવાર ખાશો તો ખાતા જ રહી જશો ભાઈ બંધો. એવો કલર આવી ગયો છે. આ બધા આ બે ઉસ્તાદ છે મોટા. અમે તો ખાલી જોવા વાળા છે. તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને હા, સબસ્ક્રાઈબ કરી નાખજો પહેલાં આવા જ વિડીયો જોવા માટે. અને હા, હજી આ વિડીયો ચાલુ છે આ બ્લોગ, એટલે તમે હજી બન્યા રહેજો અમારી સાથે. હજી તો આ દાળ છે ને ઉકળા છે. ફાઇનલી મિત્રો આપણે બધું તૈયાર થઈ ગયું છે. આ એક ડોલ દાળ છે. આ બધા ધુરંધર માણસો બેસી ગયા છે. આ બાજુ સયો છે. આ મારા બેન નાના બેન છે સૃષ્ટિ બેન. બધા બેસી ગયા છે. અને આ પાછળથી હજી આયલો આવે છે ડોયો લઈ. તો ફાઇનલી મિત્રો અમે દાળનો પ્રોગ્રામ ચાલુ કરી દીધો છે. જવો દાળનો પ્રોગ્રામ. જવા દાળનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. તો ચાલો મિત્રો હવે અમે જમી લઈએ. એટલે ખાવાના તો જો તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, આ વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો બ્લોગ. મળીએ બીજા બ્લોગમાં.